અંકલેશ્વર સેશન કોર્ટે વર્ષ 2018 માં થયેલી હત્યા અને લૂંટના કેસમાં 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં યુવાન જ્ઞાન બહાદુરસિંહ રાજપૂતની હત્યા કરી તેમની પાસેથી ₹3,05,000 લૂંટી લેવાના આવ્યા હતા. ઉત્તર પ્રદેશના વતની જ્ઞાન બહાદુરસિંહ રાજપૂત 2017માં દિવાળી બાદ રોજગાર માટે સુરત આવ્યા હતા. 11 ફેબ્રુઆરી 2018ના રોજ સાંજના સમયે તેઓ ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રહેતા જગદીશ રામકુમાર લોઢી, રામપ્રસાદ વર્મા, સુરેશ ઘનશ્યામ સરોજ અને રાકેશ સુરજપાલ સરોજના રૂમ પર મહેમાન તરીકે રોકાયા હતા. આ દરમિયાન ચારેય આરોપીઓએ જ્ઞાન બહાદુરસિંહની હત્યા કરી હતી અને તેમની પાસે રહેલા ₹3,05,000ની લૂંટ ચલાવી હતી. હત્યા બાદ મૃતદેહને ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં એક કંપની પાસે ફેંકી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસની સુનાવણી અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં ચાલી હતી. સરકારી વકીલ જીગર પંચાલ દ્વારા 47 દસ્તાવેજી પુરાવા અને મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ એડિશનલ સેશન્સ જજ SP રાહત કરે ચારેય